નમસ્કાર. અતુલ્ય આઈએએસ અને ગુજરાત કરિયર એકેડેમી તમારું સ્વાગત કરે છે. હું ડૉક્ટર અતુલ સર જીપીએસસી મેન્સ માટે તમને આવકારું છું. તમારું હાર્દિક અભિવાદન કરું છું. મને વિશ્વાસ છે કે તમે સતત કાર્યરત છો, સતત અભ્યાસ કરો છો, વાંચન કરો છો, લેખન કરો છો. ગઈકાલના જીપીએસસી મેન્સના સેશન્સમાં આપણે ઘણી બધી વાતો કરેલી. મેં તમને એવું સમજાવ્યું હશે કે સામાન્ય રીતે સ્ક્રીનિંગ ટેસ્ટમાંથી પસાર થઈ ગયા પછી તમે જ્યારે જીપીએસસી મેન્સ માટે અપિયર થવા જઈ રહ્યા છો ત્યારે જીપીએસસી તમારી પાસેથી અપેક્ષાઓ કઈ રાખે છે? યુપીએસસી તમારી પાસેથી અપેક્ષાઓ કઈ રાખે જ્યારે તમે સ્ક્રીનિંગ ટેસ્ટમાંથી પસાર થઈ ગયા છો, પ્રિલિમિનરી રાઉન્ડમાંથી પસાર થઈ ગયા છો? જીપીએસસીની ગાઈડલાઈન પ્રમાણે જો આપણે વિચારીએ તો ગાઈડલાઈન એવું કહે છે કે પેપર નંબર 4, 5, 6, 7 જે જનરલ સ્ટડીના છે, 1, 2, 3 ગુજરાતી, ઇંગ્લિશ અને એસે જેવા ક્વેશ્ચન નંબર પેપર નંબર 1, 2 ગુજરાતી ઇંગ્લિશ એના ક્વોલિફાઈંગ માર્ક્સ તમારે લાવવાના છે, જે માર્ક્સ તમારા મેરિટમાં કન્સિડર નહીં થાય. હવે પેપર નંબર 3 એસેનો છે. પેપર નંબર 4, 5, 6, 7 અને પેપર નંબર 3 આ બધાના માર્ક્સ મેરિટમાં કન્સિડર થશે. પેપર નંબર 4, 5, 6, 7 માટે આઈ રિપીટ, પેપર નંબર 4, 5, 6, 7 માટે જીપીએસસીની ગાઈડલાઈન પ્રમાણે, જે ગાઈડલાઈન મારી સામે છે અને એ ગાઈડલાઈનનો આપણે અભ્યાસ કરીએ તો તમારે વિશેષ પ્રકારના પ્રયત્નો કરવા ન પડે તેવી સમજણ તમારામાં આવી જશે. વિશેષ પ્રકારના પ્રયત્નોનો અર્થ એવો થયો કે તમારે જે તે વિષયનું તમારું જ્ઞાન, તમારું કૌશલ્ય જે ઊંડાણપૂર્વકનું ઓલરેડી છે અને જેને જીપીએસસીને ખબર છે, ખબર એટલા માટે છે કે તમે સ્ક્રીનિંગ ટેસ્ટમાંથી પસાર થઈને નીકળ્યા છો. એટલે કોઈ પણ પબ્લિક સર્વિસ કમિશનને એ સ્પષ્ટ થઈ જાય છે કે આ સ્પર્ધક પાસે જે તે વિષયનું પૂરતું જ્ઞાન છે. હવે જ્યારે પેપર નંબર 4, 5, 6, 7 તેના માટેની જે ગાઈડલાઈન જીપીએસસીની છે તે હું ફેરફાર કર્યા વગર વાંચું છું. સમજવા પ્રયાસ કરો. મુખ્ય પરીક્ષાનો હેતુ ઉમેદવારની માત્ર યાદશક્તિ કે જાણકારી નહીં, પરંતુ વિચારવાની ક્ષમતા, જેને હું વારંવાર વૈચારિક ક્ષમતા કહું છું, અને ઊંડી સમજણની ચકાસણી, જેને હું ડેપ્થ અન્ડરસ્ટેન્ડિંગ કહું છું, ડીપ અન્ડરસ્ટેન્ડિંગ કહું છું, સમજણની ચકાસણી કરવાનું છે. સામાન્ય અભ્યાસના પ્રશ્નપત્રો
પ્રશ્નપત્ર 4 થી પ્રશ્નપત્ર 7ના પ્રશ્નોનું સ્વરૂપ અને ધોરણ એક સુશિક્ષિત વ્યક્તિ કોઈ વિશેષ અભ્યાસ વિના જવાબ આપી શકે તેવું રાખવામાં આવશે. આપણે ફરી એક વખત આ ગાઈડલાઈન વાંચીએ છીએ. મુખ્ય પરીક્ષાનો હેતુ ઉમેદવારની માત્ર યાદશક્તિ કે જાણકારી નહીં, પરંતુ વિચારવાની ક્ષમતા અને ઊંડી સમજણની ચકાસણી કરવાનો છે. સામાન્ય અભ્યાસના પ્રશ્નપત્રો પ્રશ્નપત્ર 4 થી પ્રશ્નપત્ર 7ના પ્રશ્નોનું સ્વરૂપ અને ધોરણ એક સુશિક્ષિત વ્યક્તિ કોઈ વિશેષ અભ્યાસ વિના જવાબ આપી શકે તેવું રાખવામાં આવશે. આ પહેલી ગાઈડલાઈન. 2 વર્ડ્સ ખૂબ જ મહત્વના છે. એક વિચારવાની ક્ષમતા અને ઊંડી સમજણની ચકાસણી કરવી. સાથે જીપીએસસીએ કન્ફર્મ કરી આપ્યું છે કે આ એક્ઝામનો ઇન્ટેન્સ માત્ર તમારી મેમરી બેઝમાં રહેતા કે નોલેજ બેઝમાં રહેતા તમારા વિચારોની શક્તિ, વૈચારિક ક્ષમતા કેટલી છે અને જે તે કન્ટેન્ટ માટેની તમારી ઊંડું સમજણનું જ્ઞાન કેટલું છે. હવે ઊંડું સમજણનું જ્ઞાન જ્યારે શબ્દનો પ્રયોગ કરું છું ત્યારે બધા જ ડિમેન્શનમાંથી આવતા પરિબળોને કેમ સમજી શકો છો. તો આ એક ખૂબ જ મહત્વની વાત, ખૂબ જ મહત્વની, જે તમને એટલું જ ઉપયોગી થશે કે તમારે કેમ લેખન કૌશલ્યમાં અભિવૃદ્ધિ કરવી છે અને કયા પ્રકારે તમે લેખન કૌશલ્યને વધારે દ્રઢ કરી શકો તે નિશ્ચિત થઈ જશે. એ પછીની એક જે સેકન્ડ ગાઈડલાઈન છે તેની હું વારંવાર તમને વાત કરતો રહ્યો છું. બરાબર તે જ પ્રમાણે જે લખ્યું છે તે વાંચું છું. આ પ્રશ્નો સનંદી સેવામાં કારકિર્દી માટે ઉપયોગી તેવા વિવિધ વિષયો અંગેની જાગૃતતાની ચકાસણી કરશે. તેના દ્વારા વિવિધ વિષયો અંગે મૂળભૂત સમજ, વિશ્લેષણ કરવાની ક્ષમતા અને યોગ્ય નિર્ણય લેવાની શક્તિ પણ પારખવામાં આવશે. આ હેતુ માટે ઉમેદવારે સુસંગત, અર્થપૂર્ણ, તર્કસંગત અને વિશ્લેષણાત્મક જવાબ આપવો જરૂરી છે. આ બંને ગાઈડલાઈન તમે સમજો. ગાઈડલાઈન સ્પષ્ટ કહે છે કે જીપીએસસી મેન્સ મેમરી બેઝ નથી. સાથે એ પણ કહ્યું કે માત્ર તમારા જ્ઞાનની ચકાસણી નહીં થાય, પણ તમારી વૈચારિક ક્ષમતા અને કોઈ કન્ટેન્ટ વિશેની તમારી ઊંડી સમજણ કેટલી છે, ડીપ અન્ડરસ્ટેન્ડિંગ. હવે ડીપ અન્ડરસ્ટેન્ડિંગ કોને આપણે કહીએ? તો જે આન્સર લખો છો એ આન્સર તમારો વાસ્તવમાં સવાલ સાથે બંધ બેસે છે ખરો? તમે જે કોટ્સ લખો છો એ કોટ્સ બંધ બેસે છે ખરા? તમે તમારા આન્સરના સંદર્ભમાં જે લેખન ધરાવો છો, જે લેખન કૌશલ્ય દર્શાવો છો તે બંધ બેસે છે ખરું? આ બધી જ વાતનો અભ્યાસ જીપીએસસી મેન્સમાં થાય છે. તમે ઓલરેડી વાંચીને આવ્યા છો, તમે ઓલરેડી સ્ટડી કરીને આવ્યા છો, તમારી સ્ક્રીનિંગ ટેસ્ટ ઓલરેડી લેવાઈ ગઈ છે.
તમે પ્રિલિમિનરી રાઉન્ડ પસાર કર્યો છે અને તમને જ્યારે તમે પ્રિલિમિનરી રાઉન્ડ પસાર કર્યો છે ત્યારે જે તે કન્ટેન્ટ, જે તે વિષયનું પૂરતું જ્ઞાન છે તમારી પાસે તેવું જીપીએસસી ધારી લે છે. એક ઓફિસરમાં જે લક્ષણો જોઈએ મેં ગઈકાલે પણ વાત કરેલી, અને એ ઓફિસરમાં રહેલા લક્ષણોને જીપીએસસી ચકાસવા છે. હું વારંવાર કહું છું કે તમારા વ્યક્તિત્વની ચકાસણી થાય છે. એટલે કોઈ વિષય પ્રત્યેનું તમારું ઊંડું જ્ઞાન ન હોય તો ચાલે. લિસન ટુ બી કેરફુલી. લેખન કૌશલ્યની અભિવૃદ્ધિ કરવી સરળ છે, સહજ છે, જો તમે મેક્સિમમ પ્રેક્ટિસિંગ વર્ક કરો તો. એટલે આ 2 પોઈન્ટ એકદમ ધ્યાન રાખો. ગભરાશો નહીં મેન્સથી. તમને રાઇટિંગ સ્કિલમાં હું એક્સપર્ટ કરી દઈશ. અતુલ્ય આઈએસ તરફથી તમને હું વચન આપું છું કે તમે ધારેલા માર્ક્સ મેળવી શકશો. પણ મેં કહ્યું વિશેષ પ્રકારના જ્ઞાનનો ભંડાર તમારી પાસે હોય તેવું આયોગ માગતું નથી. આયોગની ડિમાન્ડ કઈ છે? આયોગની ડિમાન્ડ છે તમારી વૈચારિક શક્તિ, તમારી વૈચારિક ક્ષમતા. તમે કેટલું દૂર સુધીનું વિચારી શકો છો અને તમારું જ્ઞાન જે ધરાવો છો એ કેટલી સમજણ સાથેની ઊંડાઈ ધરાવે છે. આ 2 બાબત સાથે ડિસિઝન પાવર, નિર્ણય લેવાની શક્તિ, તર્કબદ્ધ, સુસંગતની વાત કરીએ ત્યારે જે કન્ટેન્ટ પ્રમાણે લખીએ છીએ તેમાં વિષયાંતર ન થાય. તો વિષયાંતર ન થાય અને કન્ટેન્ટ મુજબ કેમ લખાય એ બધી વાતો આપણે કરીશું. સેશન્સ કન્ટિન્યુ, વિડીયો સેશન્સ ચાલતા રહેશે જીપીએસસી મેન્સના. અને મેં કહ્યું એમ આપણે ટેસ્ટ સિરીઝ પણ શરૂ કરવા જઈ રહ્યા છીએ. જે વિદ્યાર્થી મિત્રોએ પ્રિલિમિનરી રાઉન્ડ પસાર કર્યો છે, કોઈ પણ કોચિંગ ક્લાસીસ સાથે જોડાયેલા હોય તો પણ વિના સંકોચે અતુલ્ય આઈએસ અને ગુજરાત કેડેટ એકેડમીમાં રાઇટિંગ ટાસ્ક માટે જોડાઈ શકે છે, જે સંપૂર્ણ નિઃશુલ્ક છે. કોઈ પ્રકારની ફીસ તમારી પાસેથી લેવામાં નહીં આવે. ન ક્વેશ્ચન પેપરની, ન ઉત્તરવહીઓની, આન્સરશીટની, ઇવેલ્યુએશનની, ચકાસણીની. એક તાલીમબદ્ધ રીતે આપણે આગળ વધવું છે. સાથે ગઈકાલે વાત કરેલી એ પ્રમાણે જીપીએસસી મેન્સ માટે આપણે ઇંગ્લિશ મીડિયમના વિડીયો સેશન્સ પણ શરૂ કરીએ છીએ. જે વિદ્યાર્થી મિત્રોની રજૂઆત છે, તેમના સૂચનો પણ છે, જે મને ડિજિટલ વિંગ તરફથી મળ્યા છે અને હું પોઝિટિવલી તેના માટે વિચારું છું. આપણે આવતીકાલથી દરેક પોઈન્ટ્સને, જે પોઈન્ટ આપ્યો છે દરેક પોઈન્ટને તર્કબદ્ધ રીતે, સુસંગત રીતે જીપીએસસીની ડિમાન્ડ પ્રમાણે કેમ લખી શકીએ તેનો અભ્યાસ શરૂ કરી દઈશું. સાથે તમને ક્વેશ્ચન્સ મળતા રહેશે. તમારી ક્વેશ્ચન્સને તમારા રાઇટિંગ ટાસ્કથી સતત સોલ્વ કરવાના છે. એટલે તમારી મહેનત ચાલુ રાખો. ફરીથી મળીએ છીએ આવતીકાલે. મેં કહ્યું એમ જીપીએસસી મેન્સ ઇંગ્લિશ મીડિયમ વિડીયો સેશન્સ આપણે શરૂ કરીએ છીએ. તમારા કોઈ પણ મિત્રો કે જે
ઇંગ્લિશ મીડિયમમાં હોય, એક ખૂબ મોટી મુશ્કેલી સામે એ આવે છે કે ગુજરાતના વિદ્યાર્થીઓને ઇંગ્લિશ મીડિયમમાં યોગ્ય પ્રશિક્ષણ મળતું નથી, પર્ટિક્યુલરલી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે. સ્પર્ધાત્મક પરીક્ષાઓ કે જે મેન્સમાં વિદ્યાર્થીઓ અપિયર થાય છે, પર્ટિક્યુલરલી ઇંગ્લિશ મીડિયમના જે વિદ્યાર્થીઓએ એમના લોઅર કેજીથી ગ્રેજ્યુએશન સુધીનું એજ્યુકેશન ઇંગ્લિશ મીડિયમમાં મેળવ્યું હોય, અલગ અલગ બોર્ડનું, ફોર એક્ઝામ્પલ ગુજરાત બોર્ડ છે, CBSE છે, અથવા અન્ય કોઈ બોર્ડ હોય કે જે NCERT બેઝ છે, અથવા એમની સ્વતંત્ર ટેક્સ્ટ બુક ચલાવતા હોય, તો આ બધા અલગ અલગ બોર્ડ્સ જનરલી પેટર્ન એક NCERTની હોય છે. તો એ બધા ઇંગ્લિશ મીડિયમમાં જે ભણ્યા હોય, જેમણે અધ્યયન કર્યું હોય અને ઇંગ્લિશ મીડિયમમાં જેમને લખવાનું આવે છે, તેમની ભાષાની પસંદગી અંગ્રેજી છે મેન્સ માટે, તો એમને ઉપયોગી થવાના હેતુથી આપણે ઇંગ્લિશ મીડિયમના વિડીયો સેશન્સ પણ શરૂ કરીએ છીએ. જેનું માધ્યમ માત્ર ને માત્ર અંગ્રેજી રહેશે, હિન્દી પણ નહીં કે ગુજરાતી પણ નહીં, માત્ર ઇંગ્લિશ મીડિયમ રહેશે. એટલે એવા તમારા મિત્રો હોય તો ત્યાં સુધી તેમને મેસેજ પહોંચાડશો. તે પણ ઇંગ્લિશ મીડિયમના વિડીયો સેશન્સ પણ સંપૂર્ણ નિઃશુલ્ક રહેશે. ફરીથી મળીશું મિત્રો આવતીકાલે. તમને એક એક પોઈન્ટ વાઇઝ કયા પ્રકારે લખવું છે, લખવાનું આવશે અને લખવું જોઈએ, અને તમારા એ લખાણથી, તમારા લેખનથી પરીક્ષક આકર્ષાઈને તમને મેક્સિમમ માર્ક્સ કઈ રીતે આપે તેવું માર્ગદર્શન આપવાનો મારો સંનિષ્ઠ પ્રયાસ રહેશે. ધન્યવાદ.